કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસના હેતુથી અમદાવાદ પહોંચ્યા છે। ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી એરપોર્ટ પરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જશે। આ દરમિયાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે। જ્યારે બપોરે 44 જિલ્લા અને શહેર પ્રમુખ અને તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે। રાહુલ ગાંધી રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે। 8 માર્ચ 2025ના રોજ સવારે 10 વાગે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ZA હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે। આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે। રાહુલજીના 2 દિવસના કાર્યક્રમમાં રાજીવ ગાંધી ભવન ખાતે જ્યાં આપણે સૌ ઊભા છીએ એ રાજીવ ગાંધી ભવન ખાતે સંગઠનના વિવિધ એટલે કે તાલુકા કક્ષાના નગરના પ્રમુખો તેની સાથે રાહુલજી સંવાદ કરવાના છે। રાહુલજી સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો અને પોલિટિકલ અફેર્સ કમિટીના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને સંવાદ કરવાના છે। જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખો સાથે પણ રાહુલજી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવાના છે અને આ સંવાદના માધ્યમથી રાહુલજી કાર્યકર્તાઓને મનની વાત શું છે, એના દિલની વાત શું છે એ કાર્યકર્તાઓની વાત સાંભળવાના છે।